અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં થોડા સમય પહેલા એક ચૌધરી સમાજના યુવક પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેની કાર્યવાહી ચાંદખેડા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ચૌધરી સમાજના કેટલાક આગેવાનો અને કેટલાક લોકો આ કાર્યવાહીથી નાખુશ છે, સાથે પીડિત પરિવાર નાખુશ છે, જેને લઈને ખાસ કરીને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે આજે ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ખાસ કરીને ઉચ્ચારવામાં આવી છે. આ ચાંદખેડા પોલીસ સ્ટેશનના દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ. આ તમામ ચાંદખેડા પોલીસ સ્ટેશન આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને પોલીસ છાવણીમાં તબદીલ જોવા મળી રહ્યું છે. આ ચૌધરી સમાજ દ્વારા ખાસ કરીને ચીમકી આપવામાં આવી હતી કે જો અમારી યોગ્ય કાર્યવાહી નહીં થાય તો પછી અમે ધરણા પ્રદર્શન ખાસ કરીને કરીશું. અને ધરણા પ્રદર્શન કરવા માટે જ ખાસ કરીને આજની તારીખ અને આજનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી તે લોકો આવ્યા પણ ટૂંક સમયમાં તે લોકો પહોંચે તેવી શક્યતાઓ ખાસ કરીને જોવાઈ રહી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ખાસ કરીને આ તમામ જે પોલીસ કર્મીઓ છે તે ચુસ્ત બંદોબસ્ત કરી અને ખાસ કરીને તે લોકો ગોઠવાઈ ગયા છે. અને સાથે જ પોલીસ છાવણીમાં તબદીલ ખાસ કરીને ચાંદખેડા પોલીસ સ્ટેશન જોવા મળી રહ્યું છે. ચાંદખેડા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક પાણી પાર્લર ચલાવતો ચૌધરી ઈશ્વર કુમાર પર ખાસ કરીને કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને ચાંદખેડા પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. પરંતુ પીડિત પરિવાર છે અને ખાસ કરીને તેમના કેટલાક આગેવાનો છે તે ક્યાંક નાખું જોવા મળી રહ્યા છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનના દ્રશ્યો બતાવી રહ્યા છે. ખાસ કરીને તમામ જે સામાજિક આગેવાનો સમાજના સર્વે લોકો ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ખાસ કરીને પહોંચ્યા છે. ચાંદખેડા પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી, પરંતુ આ કાર્યવાહીથી તે લોકો ક્યાંક ને ક્યાંક જે છે તે નાખુશ જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે ચાંદખેડા પોલીસ દ્વારા ખાસ કરીને કાર્યવાહી કરવામાં આવી છે, તેમ છતાં બી કાર્યવાહી ક્યાંક ને ક્યાંક નાખુશ જોવા મળી રહ્યા છે. સવાલ એ થાય કે કોર્ટનો તપાસનો વિષય છે. કોર્ટનો તપાસનો વિષય જ્યારે છે તો શું ખરેખર કોર્ટનો તપાસ પર પોલીસ કરશે કે પછી કોર્ટ કરશે, તે પણ સૌથી મોટો સવાલ છે. ફરિયાદ કારણ કે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ખાસ કરીને આરોપીઓ જે છે, ચારે આરોપીઓને પકડવામાં પણ આવ્યા હતા, પરંતુ અત્યારે પીડિત પરિવાર છે તે ક્યાંક ને ક્યાંક નાખુશ જોવા મળી રહ્યો છે. અને સાથે જ 500 થી વધુ સંખ્યામાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ખાસ કરીને તે લોકો પહોંચ્યા હતા. સવાલ એ થાય કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી તો પીડિત પરિવાર કેમ નાખુશ જોવા મળી રહ્યો છે. એટલે એડવોકેટ અત્યારે આપણી સાથે છે. શું નામ છે આપનું? ખાસ કરીને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છો, કયા પ્રકારની રજૂઆત લઈને પહોંચ્યા છો? અહીંયા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અમે એક સેક્ટર 16 તારીખથી એક બનાવ બનેલો હતો. એમાં ઈશ્વર ચૌધરી નામના વ્યક્તિને 4 શખ્સોએ અસામાજિક તત્વોએ ઢોરમાર માર્યો હતો. હવે એની ફરિયાદ છે એ અમે નોંધાવવા માટે અને કલમોના ઉમેરા માટે આવેદનપત્ર આપેલું હતું, પણ હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી આગળ વધી નથી અને એનાથી સંતુષ્ટ સમાજ અને સર્વ સમાજના લોકો છે નહીં. એના માટે અમારે ફરીથી 1000 થી 1500 લોકો સાથે પોલીસ સ્ટેશન પહોંચવાની જરૂર પડી, ધરણા પ્રદર્શન કરવાની જરૂર પડી. બધાના હિતમાં અને બધાના ન્યાયમાં ન્યાય મળે તે રીતે અમે મદદરૂપ થવા માટે અહીંયા આવેલા છીએ. અને અમારો સહકાર એવો છે કે પોલીસ સાથ સહકાર આપી અને આનું કંઈક ન્યાય આપે. ચાંદખેડા પોલીસથી કયા પ્રકારની માંગ કરી રહ્યા છો? ચાંદખેડા પોલીસની માંગ કરી રહ્યા છે કે અસામાજિક તત્વોને કસ્ટડીમાં લેવા અને જે બી આપણે કલમો ઉમેરવાની બાકી છે, અટેમ્પ્ટ ટુ મર્ડર, અને એ ઉમેરવી. અને એનો મુખ્ય આરોપી જે છે, રાજકીય દબાણ કરે છે, જે નીરજ ગજ્જર કરીને, એને કસ્ટડીમાં લેવો અને સર્વ તપાસ ચોખવટાપૂર્વક થવી જોઈએ, એ અમારી મહત્વની માંગ છે. શું કહેવા માંગશો? ખાસ કરીને નીરજ ગજ્જરનું નામ સામે આવી રહ્યું છે, શું કહેશો? નીરજ ગજ્જરને પુરાવા મળ્યા છે? નીરજ ગજ્જર એ કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો વ્યક્તિ છે. સાથે સાથે એનું ફરિયાદીના ભાઈનું એવું કહેવું છે સાહેબ એ સિવિલની હોસ્પિટલની અંદર આવી એમને કારકિર્દી આપી હતી અને એ સીસીટીવી પણ સિવિલ હોસ્પિટલના છે. એ તપાસની અધિકારી તપાસ કરશે, વ્યવસ્થિત તપાસ કરશે તો ચોક્કસ એ આરોપીમાં લેવામાં આવશે અને લેવો જોઈએ આરોપીમાં, તો જ પીડિત પરિવારને યોગ્ય પોલીસ તો કામગીરી કરી રહી છે. કેમ આપ લોકો નાખુશ છો? કારણ કે આપણું કાર્યક્રમ છે, રાજકીય દબાણનું કામ કરી રહ્યું છે. પોલીસ જે આ બનાવ બન્યો એ 16 તારીખનો બનાવ છે. આજે 7 દિવસ બાદ બી કોઈ કાર્યવાહી થઈ નથી કે એ લોકોને કોઈ સેક્શન જે અમારી માંગ પ્રમાણે છે એ કોઈ એડ કરી નથી. અને રિપોર્ટ બી પોલીસ સ્ટેશને હેલ્થ ડિપાર્ટમેન્ટે મોકલેલા નથી 7 દિવસ પછી પણ. જો ફરિયાદીને આગળ પણ કોઈ સારવાર લેવી હોય તો એની જોડે કોઈ હિસ્ટ્રી નથી, કોઈ રિપોર્ટ નથી, જે પોલીસ સ્ટેશનને બી હેલ્થ ડિપાર્ટમેન્ટે મોકલ્યા નથી અને અમને બી નથી આપ્યા. એટલે અમને તો શંકા છે કે હેલ્થ ડિપાર્ટમેન્ટ અને પોલીસના કામગીરી પ્રત્યે અમને નાખુશ છે.
ચોક્કસથી આ એડવોકેટ હતા, ખાસ કરીને પોલીસનું કામ કરતી પોતાની કાર્યવાહી પોલીસે કરી છે તે પોલીસ કહી રહી છે. સવાલ એ થાય કે પોતાની કાર્યવાહી જ્યારે પોલીસે કરી હોય તો પછી તે લોકો નાખુશ કેમ છે? કારણ કે પોલીસે તમામ પ્રકારની કાર્યવાહી કરી છે અને કાર્યવાહી કરતાની સાથે જ તાત્કાલિક ધોરણે 4 જેટલા આરોપીઓને ખાસ કરીને પકડી પાડ્યા છે. આરોપીઓને પકડી પોતાની કામગીરી પૂર્ણ કરી, પરંતુ તે લોકો હવે કેમ નાખુશ જોવા મળી રહ્યા છે તે પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે ચાંદખેડામાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ચાંદખેડા પોલીસ પણ એક્ટિવ જોવા મળી રહી છે અને તેની સાથે જ ચાંદખેડા પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ 500 થી વધુ સંખ્યામાં ચૌધરી સમાજના સર્વે સમાજના લોકો આગેવાન સહિત ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ક્યાંક ને ક્યાંક ન્યાયની માંગ કરી રહ્યા હતા. પરંતુ કાર્યવાહી 100% કરવામાં આવી છે. તો કયા પ્રકારની ન્યાયની માંગ કરી રહ્યા છે, કોર્ટ કાર્યવાહીનો વિષય બન્યો છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક તે લોકો નાખુશ જોવા મળી રહ્યા છે. જોવામાં એ આવશે આવનારા સમયમાં કયા પ્રકારનો વળાંક જે છે તે આ ઘટનામાં લેવામાં આવશે. પોલીસ દ્વારા કહી દેવામાં આવ્યું છે કે પુરાવા જે પ્રમાણે રજૂ કરશું તે પ્રમાણે પોલીસ 100% એક્શન લેશે, 100% કાર્યવાહી કરશે. ક્યાંક ને ક્યાંક પુરાવા રજૂ કરવાની જરૂર છે, પરંતુ હજુ સુધી પીડિત પરિવાર દ્વારા કોઈ પણ પ્રકારના પુરાવા રજૂ કરવામાં નથી આવ્યા તેવું પણ ક્યાંક ને ક્યાંક વાત સામે આવ્યું છે. એટલે પુરાવા મળશે તો કાર્યવાહી 100% થશે. હવે જોવાનું રહેશે કે પુરાવા કેટલા સમયમાં રજૂ કરવામાં આવે છે અને પુરાવા રજૂ થાય છે ત્યારબાદ ચાંદખેડા પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે. કેમેરા પર્સન જયદીપ સાથે પ્રેમ ચોબે, ગુજરાત.